મિત્રો આપણે પાટણ આવ્યા હતા થોડું કામથી ના સાઈડ અમારા બટીભાઈ ભેગા થયા. જય માતાજી. જય માતા. વિડીયો કંઈક બનાવવાનો વિડીયો આજ તો લાગતો નહીં બને. એકચ્યુઅલીમાં હું થઈ ગયો છું. હા બીમાર. તમે બીમાર થયો વાત મળી મને. ભાઈ ભેગા થયા એટલે મને વાત કરી એમને. ધૂળેટી વાળો પેલો વિડીયો બનાવે હા એમાં પેલા ડોહાએ કલર ભૂગેડે ને તે મોઢામાં જોઈએ એનો જ કોઈ વાંધો નહીં પણ નાકમાં થઈને મગજમાં જતો રહેતો. ડાયરેક્ટ જાય એમ નાકમાં આખું બધું પસ્તા નાકમાં તોડીને પછી થૂકું ને તો કેસરી કેસરી થૂક આવે એવું આમ પછી જે કાલ ડોક્ટર એક વખત કાલે દવાખાને જે એક વખત પછી ટાઢ ને એવું ચડ્યું બજાર જઈને આપણે મેં આપવું બાબત કરા પોપડો નહીં એ બધું ખબર પડી છે તમારી શરદી થી બીમાર થયા હતા ડોક્ટર પછી ઘેર બોલાયા મેં ભાઈ હેંગ મારી ગયું મગજ. બજારમાં શું કરવા? બજારમાં પ્રસાદી લેવા જવું. 500 રૂપિયા આલો થાવ આવડો તો મિત્રો હું ચંપુલાલ બે જણા બજાર હેડે આવીએ ફૂલ્યા જવાનું પ્રસાદી લેવા જવાનું. પ્રસાદી લેવા જવાનું અને હેડે બજાર તો બજાર આવી જઈએ આપણે પ્રસાદી સારો ભાવ કેટલા લેવાનો? એક લેવાનો. હા 60 રૂપિયા. અરે વાહ બેસવા વાળે ગુલાબનો આખો કરી આપશો. બતાવજે રે. તો મિત્રો આપણા ફૂલહાર લઈને ઘેર નીકળ્યા છીએ અને ફૂલે લઈ લીધી ને પ્રસાદી લઈ લીધી અને હવે ચંપુલાલને લેવા ઘેર કોઈ બોલવું ચંપુલાલ? એ બાએ 3 ગાધા મીએ 2 ગાધા. તારી માની શકન બા ચોકલેટી હતા એટલે કે શેકેલા હતા એક ખાઈ ગયા શેકેલા ખોખું સાફ થઈ ગયું. ભાઈ અંદર બતાવો. 12 મહિના પહેલા ભૂલ કરી બેઠા હતા માતાજીની તે મંદિરે ચડતા નતા તે હવે એમનું માતાજીનું રેહણું આજ પટ્યું છે અને આજ મનમણો છે એટલે ભાઈ આજે બધું હવે ફેરો એમની ભૂલ કરતા નહીં. મોણાઈ તમે રેહણું કરશો ને અમાર જેવા મોણાઈ કામ તાકો તો ચાલશે પણ દેવ આગળ ગમે તે નહીં કરવાનું ગમે તે દેવું. જય માં બીપડી શીખોતર રાચવજે બાપા અમાર મોણા જેવી શાંતિ નહીં. અમે તો કાળા મસાલા મોનવી છે બોલી દીધું પણ તું લાજ રાખજે બાપા. મમ્મી ચા મૂકા ડોલન ફરી એના દાદા ઊંઘે. મિત્રો સાહેબ કાચી કપડવાળી નાસ્તો સુંદર જોઈતો જ જાણશું. હા તો મિત્રો આ સાહેબ ચંપુલાલના મમ્મી બે ચા પીવા આવી છે. જયંતી તા ચા નહીં પીવાનું ઓજરે લઈ હા ચંપુલાલ બિસ્કીટ આવશે બપોરે ખાઈ દઈએ બસ તો ચા હોય ને બે જાય અને ભહેલો જોજો. હા તારે એકલી નહીં પહેલા બેન એમાં એમાં પહેલા ને આલુ પડશે. એ કાગળ ઉડાડી ના ની આલુ આડી. મિત્રો આપણે આવ્યા છીએ કમળીવાળા. આ સાઈડ મમ્મી આવી છે. મમ્મી તો દેખાતી નહીં પ્રકાશ પડતો હતો અને પપ્પા આવ્યા પણ પપ્પા બે સાઈડ કોઈક લેવા જઈએ અને આપણે જવાનું હોય મમ્માના ઘરે. તો મિત્રો આપણે હવે બજારમાંથી નીકળીએ. આ સાઈડ ભેલો લઈને નાસ્તો લીધો બધો પપ્પા નવાજી થાવડિયા મમ્માના ઘરે. તો આપણે આવી જઈએ મમ્મા કે ના સાઈડ સોજી વાર દે રે મમ્મી લે જોઈ લે કેટલું બધું મમ હા એમાં લોટમાં ના પડે પેલા
ઘાટ બધું બતાડે હું તો આયરી ખાઈ અને એની બુની હાલવાનું કે હાલવાનું ચમ નહીં હાલવાનું આ બધું આજે બુની નાખજે આપણે બુની તો બિસ્કિટ ને એવું આલજે જીવાનું લઈને બેસી ગયા લાગે. ખાવાનું લાય લઈ જા આ તો માજા ઓય આવા જા ઓ માય ઓય 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 લે મમાલું જે આય આય છોકરા જોર આવે હેટ તો જોર આવે ઓ માય ઓય આવ આવ વો ગપર ફઈ ગયા બોલ ફઈ ગયા બોલ જે આરું અરે કાજલ હજી નહીં આવી કામનું ખબર લઈ લે આરાધ્ય આજે મમ લઈ લે આર્યું મમ લઈ લે અમે પહેલા હાલ હાલ પેલું જીવે હાલ બુની મમાલ દે ભાઈ બોલે મમાલ એ આખું નાખું લઈ બી તો ખાના કર પડા તો ખાના કર નહીં ખાના કરો જાય આવું લે આવું લે ઢેલે લઈને બેજ આપણે તું ભયા નહીં આલું લે આરિયા તારે એવું છે નારી ચોગી અંદર આરી તારિયા આરી લે આરી છોકરાને યા એ હું એ આરી આરી લે આરી જોઈ બોલે કે ખાવાનું નહીં ખબર અંદર હે આયો આરી જો બયા જેવું જ છે મારી તો બિસ્કિટ ખાવાની મજા આવી ને તો બિસ્કિટ ખાવાની હા કયા આપો તમને આ બી તો કાળા બિસ્કિટ મળી નહીં આપું તો એમ તો જાણું તા હા તો જાણું કેટલા ઓ ઉદયપુર વાળા જો કા ભાળ્યો તો કેમ ભાળ્યો ચાલો ગયા હતા તમે ઉદયપુર પેલા જો તેમ આ વટોણો ખાઈ જઈએ કદી આરું આરું એનો મમ ખાવું આ જો જોઈએ રે એ આરાધ્યા રેવા દે રબ્બા દે મમ જો જીવ હારું મમ જો જીવ મમ કોણ ખાઈ ગયું ભાઈ મમ ખાઈ ગયો ભાઈ મમ ખાઈ ગયો મમ્મી સાહેબ ભાભી રોટલી કરી મમ્મી શાક ખોલજે ઘરમાં જો બધું ઢોળી દૂધો करंट सरवाई પાણી નહીં જવાનું મસ્ત હા બધું આપણા ખર્ચો કરી બધું પાયણું નહીં બળતું નહીં પાયણું બળતું